એક વાત કહું, આટલી મોટી સંખ્યા તો ટાચણે પડે તો અવાજ આવે, કેટલી શાંતિ છે, કેટલા શાંત ચિત્ત આપ ભગવાનની કથાનું શ્રવણ કરો છો. આપને સૌને તો બરાબર, પણ કોટી કોટી પ્રણામ આપ સૌના મા બાપને, આપ સૌના માતા પિતાને. કેટલા સંસ્કારો આપ્યા છે, કેટલા પૂર્વજોના સંસ્કારો, આપણા પૂર્વજોના સંસ્કારો, આ બધા સંસ્કારો ફલિત થયા છે. આટલી મોટી સંખ્યાઓ શ્રોતાઓનો કેટલો ગોકીરો થતો હોય, કેટલો અવાજ આવતો હોય. ખરેખર હું ગિરિબાપુ હૃદયથી આપ સૌને પ્રણામ કરું છું. ખૂબ હૃદયથી મારા પ્રણામ, ખૂબ હૃદયથી અહોભાવ. આપણા બાપા અરે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ એની આપણને ખબર હોવી જોઈએ. આમાંથી કોઈને પૂછો, બાપાની પરિક્રમા કરી ક્યારે? ગિરનારની પરિક્રમા કરવા વારંવાર જઈએ છીએ આપણે. વૈષ્ણવ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે, મહારાષ્ટ્રના લોકો બ્રહ્મગીરી પર્વતની પરિક્રમા કરે છે. અમે સૌ કૈલાસની પરિક્રમા કરવા જઈએ, મહાદેવના ભક્તો. તીર્થોની પરિક્રમા કરીએ, માતા નર્મદાની પરિક્રમા કરીએ, પણ પોતાની જાતને પૂછો ક્યારે બાપાની પરિક્રમા કરી છે? આ નારદજીનો મોટો સંદેશ છે. પિતાજીની પરિક્રમા કરી છે. જે માણસ રોજ પોતાના માતા પિતાને પગે લાગે છે તેની કીર્તિમાં અને જ્ઞાનમાં અને વિદ્યામાં વૃદ્ધિ થાય. જે પોતાના મા બાપને રોજ પગે લાગે છે. પિતા આપણું કવચ છે, પિતા આપણો આધાર છે, પિતા આપણો રક્ષક છે, પિતા આપણી છત્ર છાયા છે. જેમ આપણા જીવનમાં માનું મૂલ્ય છે એ જ રીતે પિતાનું પણ મૂલ્ય છે. ભલે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે, પણ પિતાના ઋણમાંથી કાંઈ મુક્ત ન થવાય. બાપ આપણો રક્ષક છે. માં આપણને બોલતા શીખવાડે, પણ સમાજમાં કેવું બોલવું ને એ બાપ શીખવાડે કે બેટા આવી રીતે વર્તન ન કરે, આવી રીતે બોલાય. ચાલતા માં શીખવાડે, પણ સમાજમાં કેવી રીતે ચાલવું ને એ આપણો બાપ શીખવાડે છે. તેથી આપણા બાપાનું પણ આપણા પર ઋણ છે, મૂલ્ય છે. અને આપણને સૌને ખબર છે, માં આપણને કાખમાં બેસાડે છે, પણ માં ખંભા, આપણો બાપ આપણને ખંભા ઉપર બેસાડે છે. માં કાખમાં બેસાડે છે, પણ બાપ ખંભા ઉપર બેસાડે છે. બેટા મારું માથું પકડીને બેસી જાય. હવે એ તો વાહન વ્યવહાર બધી વ્યવસ્થા થઈ. પહેલાં તો એક ગામડેથી બીજે ગામડે ચાલતા ચાલતા જવું પડતું હતું. આમાંથી ઘણા મોટી ઉંમરના માણસોએ આવો લાભ લીધો છે. બાપના ખંભા પર બેઠા હશે, બાપની પાઘડી પકડીને બેઠા હોય કે બેટા મારી પાઘડી પકડી રાખ. બાપ એમ કે છે મારી પાઘડીને સાચવી લઈશ ને તારું બધું સાચવાઈ જશે. પાઘડી એટલે આબરૂ, પાઘડી એટલે ઇજ્જત, પાઘડી એટલે પ્રતિષ્ઠા. તેથી કથા સાંભળ્યા પછી મારા યુવાન ભાઈઓને મારી પ્રાર્થના છે, ક્યારેક અવસર મળે તો બાપની પરિક્રમા કરજો. ગણેશે માતા પિતાની પરિક્રમા કરી છે, દક્ષ મહારાજે પિતાજીની પરિક્રમા કરી છે, નારદજીએ પોતાના પિતાની પરિક્રમા કરી છે. પિતાનું આપણા પર ઋણ છે. એ તો હવે સમય બદલ્યો એટલે હવ કમાય છે. પહેલા કઈ બધા કામ નહીં કરતા હતા. એક બાપ કમાતો હતો, ઘરનું આખું ભરણ પોષણ થતું હતું. એ તો હવે તો એક દીકરા ને બે દીકરા ને ત્રણ, પહેલા તો 5 5 6 6 7 7 8 8 બાળકો એક બાપ ભરણ પોષણ કરે. હું તમને કહું, એક બાપ પહોંચી રહે. આ વાતને આપણે મગજમાંથી કાઢી નાખવાની છે. અમે બેન અમારું એક, અમે બેન અમારા 10 હોવા જોઈએ. આપણે જો સંખ્યામાં ઘટી જઈશું, લઘુમતીમાં આવી જઈશું, આપણું કોઈ અસ્તિત્વ નહીં રહે. ખાનદાની ખુમારીને રખાવટથી ભરેલો આ સમાજ છે. આહિર સમાજ એટલે ખાનદાન, ખુમારી, રખાવટ, બોલવું બદલે નહીં, એ આહિર સમાજ છે. એ યદુવંશની પરંપરા છે. તો કથા સાંભળ્યા પછી નાનકડી વાતો પણ જીવનમાં ઉતારીએ. કાંઈક જીવનમાં અર્ક નીકળે, કાંઈક જીવનમાં તથ્ય મળે. એક પંક્તિ આપણા બાપ માટે ગયો, આપણા સૌના પિતા માટે. એક વાત કહું, આપણા ઘરની અંદર આપણો બાપ જો જીવતો હોય તો આ દુનિયામાં આપણા જેવું કોઈ ભાગ્યશાળી માણસ નથી.
આપણો જીવતો બાપ આપણી સામે હોય, આપણો રક્ષક છે, આપણી ઢાલ છે, આપણી છત્ર છાયા છે આપણો પિતા. એક પંક્તિ સંભળાવું પિતા માટે છે. કુટુંબના તારણહાર પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. આપણો જીવનદાતા છે, આપણો પ્રાણદાતા છે, આપણો પાલનહાર છે. હૃદયથી મારા યુવાન ભાઈઓને એક સાધુ તરીકે પ્રાર્થના છે, ક્યારેય રામજીની સેવા આપણાથી ન થઈ શકે, ક્યારેય કૃષ્ણની સેવા આપણાથી ન થઈ શકે, ક્યારેય મહાદેવની સેવા ન થઈ શકે, પણ બાપની સેવા જેને કરી છે ને તેને ત્રિલોકના દેવતાઓની સેવા કરવાનું ફળ મળે છે. એ છે આપણો પિતા, એ છે આપણો બાપ. એક વાત કહું, આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણા જીવનથી જો આપણો બાપ રાજી હોય તો સમજી લઉં તમે જીવનમાં સફળ છો. તમારા જેવું કોઈ સફળ પુરુષ નથી. સફળતા તે ધન સંપત્તિ વૈભવ નથી. સફળતા એટલે આપણા બાપની પ્રસન્નતા. આપણો બાપ સમાજમાં ઊંચું માથું કરીને ગૌરવથી કહે કે અમારો દીકરો છે, અમારો દીકરો છે. એ દીકરાનો ધર્મ છે, એ પુત્ર ધર્મ છે. પિતા કોણ છે આપણા માટે? પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. સુનિએ જરા. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. બહુ સુંદર પિતા માટેનો ભાવ પ્રગટ કર્યો છે. મા માટે તો ઘણું આપણે બોલીએ છીએ, ઘણું આપણે ગાઈએ છીએ, પણ પિતા માટે પણ આપણે થોડો ભાવ પ્રગટ કરીએ. કારણ કે ઘરનો મોભ છે, ઘરનો આધાર છે, એ પિતાનું મૂલ્ય છે. મારી આંગણે ચાલીને મને માર્ગ બતાવ્યો. બાપ દીકરાને આંગળી પકડીને તેને માર્ગ દેખાડે છે. બેટા આ રસ્તે ચલાય, આ માર્ગે જવાય, ખોટો માર્ગ ન પકડાય બેટા, સાચા માર્ગે ચલાય. આ બાપના ઉદ્ગાર છે, પિતા પ્રત્યેનો ભાવ છે. મારી આંગણે ચાલીને મને માર્ગ બતાવ્યો. હવે સાંભળો તમે, બહુ સુંદર વાત છે. પિતા પ્રત્યેનો ભાવ છે. દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. બાપે
મજૂરી કરી, કોઈની વેઠ કરી, કોઈનું અપમાન સહન કર્યું, ઠોકરો ખાધી, પોતે પોતાના પેટમાં નહીં ખાધું, સંતાનોને ખવડાવ્યું, પોતે સારા કપડાં નહીં પહેર્યા, છોકરાઓને સારા કપડાં પહેરાવ્યા, પોતાએ સાદા મોબાઈલ ચલાવી લીધું. દીકરો દીકરી ભણતા હોય તેને સ્માર્ટ મોબાઈલ આપે છે. મારો દીકરો ભણી ગણીને પગભર થાય, મારી દીકરી ભણી ગણીને પગભર થાય. આ બાપની ઈચ્છા હોય છે, તેથી પિતા માટે છે. દુનિયાના દુઃખ સે તે મને વીર બનાવ્યો, તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો, તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. વંદન કરો હજાર મારા વહાલા પિતાને, વંદન કરો હજાર મારા વહાલા પિતાને. દોડતી ભાગતી જિંદગીમાં ક્યારેક સમય કાઢી અને સાંજ હોય પિતાજીની ચરણ સેવા કરજો, પિતાજીના પગ દબાવજો. આખો દી કામ કરે છે. ઘણા ઘણા બાપના પગમાં જોઈ તો મોટા મોટા તિરાડ પડી ગયા હોય છે, મોટા મોટા શીરા પડી ગયા હોય છે. તેમાં થોડુંક મલમ ભરી દેજો. અને બહુ દિલથી કહું છું મારા યુવાન ભાઈઓને, જો આપણા પિતાના આશીર્વાદ આપણી સાથે હશે ને તો દુનિયામાં કોઈના આશીર્વાદની આપણે જરૂર નથી. એક બાપના આશીર્વાદ, એક પિતાના આશીર્વાદ. હવે છેલ્લી પંક્તિ છે, એમાં દીકરો બાપને કહે છે કે હે પિતાજી, તમે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. હું ભણતો હતો, મેં જે માગ્યું ભગવાન પિતાજી તમે આપ્યું છે મને. જે મેં સુવિધા વ્યવસ્થા માગી તમે મારી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. હવે પિતાજી તમારું ગઢપણ આવ્યું છે, હવે તમારી જે ઈચ્છાઓ હોય એ મને કહો, કારણ કે હવે મારો સમય આવ્યો છે. આ છેલ્લી પંક્તિ દર્દીલી છે, બહુ સુંદર છે. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. દીકરો બાપને હાથ જોડીને કહે છે, હે પિતાજી મારી બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી છે. હવે પિતાજી તમે કહો, તમારી જે ઈચ્છા હોય એ હું પૂર્ણ કરું. એક વાત કહું, સાંભળો. બાપના પૈસે દીકરો પિકનિક કરવા જાય એ દીકરો મહાન નથી, પણ દીકરો પોતે કમાય અને મા બાપને જાત્રા કરાવે એ દીકરો મહાન છે. બાપના પૈસે સૌ દીકરાઓ લીલા લહેર કરે છે એમ નહીં, પણ દીકરો કઠોર પુરુષાર્થ કરે, ધન કમાય અને પોતાના મા બાપને તીર્થયાત્રા કરવા લઈ જાય. એવા દીકરાઓની આપણે જરૂર છે. એવા દીકરાઓ કથા નિર્માણ કરે છે. આજે કોઈ ભાઈ આવ્યા હતા, આજ ઘણું બધું મને તેને કહ્યું કે એટલા વ્યસન હતા, એટલો માવો, એટલી બીડી, પણ આ પિંડારક તીર્થની અંદર કથા સાંભળીને નિર્ણય લઉં છું કે જેટલા મારા વ્યસન હોય એ બધા જ વ્યસનનો આજે હું ત્યાગ કરું છું. એ તર્પણ છે, આપણા જીવનનું તર્પણ છે, એ જીવનનું સમર્પણ છે. તેથી દીકરો બાપને કહે છે, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. હવે તારા અધૂરા કાર્યો હવે
હું પૂરા કરી હે પિતાજી, તારા અધૂરા કાર્યો અમે હું પૂરા કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ. વંદન કરું હજારે મારા વહાલા પિતાને. વંદન કરું હજારે મારા વહાલા પિતાને. તેથી મારા યુવાન ભાઈઓને પ્રાર્થના છે, રોજ મા બાપને પગે લાગો. થઈ શકે તો રોજ પરિક્રમા કરીએ, આપણે પિતાને પરિક્રમા કરીએ, કેટલો આનંદ આવે. આપણે વ્યાસપીઠને પરિક્રમા કરીએ, દેવાલય શિવાલયજીને પરિક્રમા કરીએ, પણ આ બધી જ પરિક્રમાનું ફળ આપણા મા બાપની પરિક્રમા કરવાથી પ્રાપ્ત થાય. આ નારદે કહ્યું છે.